તેથી સુગ્રીવ બહુ ડરતો હતો, બીતો હતો બહુ. એનું કારણ એ હતું કે આ વાલીનું જે રાજ્ય હતું ને, વાલી ને સુગ્રીવ બંને ભાઈ હતા. વાલી મોટો હતો અને સુગ્રીવ નાનો હતો. એક સૂર્યનારાયણ ભગવાનના પુત્ર હતા અને એક ઇન્દ્રના પુત્ર હતા. તેમાં વાલી જે હતો ને એ સૂર્યનારાયણ ભગવાનનો પુત્ર હતો. અને વાલીની પાસે આખી એ સત્તા હતી. એને બ્રહ્માજીનું એવું તપ કરેલું. બ્રહ્માજીએ એને એક વરમાળા એવી આપેલી કે વાલીની સામે કોઈ યુદ્ધ કરવા આવે એનું અડધું બળ વાલીમાં જતું રહે. સામેવાળાનું 50% બળ વાલીમાં જતું રહે, પછી 50%માં જે કંઈ એને લડવું હોય લડે. એટલે લગભગ કોઈ યુદ્ધ કરવા વાલીની સામે આવતું નહીં. અને એવા સમયમાં એવું કહેવાય છે કે માયાવી નામનો વાનર, માયાવી, એ વાલીને એને લલકાર્યો. વાલી એની સામે યુદ્ધ કરવા માટે ગયો. આગળ જતા એક ગુફા આવીને તો વાલી ને પેલો જે માયાવી હતો ને, માયાવી અંદર ગુફામાં લઈ ગયો. વાલીએ સુગ્રીવને કહ્યું, તું અહીં ઉભો રહેજે, 1 મહિના સુધી મારી રાહ જોજે. 1 મહિના સુધીમાં હું ના આવું તો પછી તને જેમ યોગ્ય લાગે એમ કરજે. આ માયાવીનું વાલીનું ત્યાં અંદર બહુ યુદ્ધ ચાલ્યું. મહિના ઉપર થઈ ગયું. મહિના સુધી તો સુગ્રીવ બહાર ઉભો રહ્યો અને છેવટે પછી તો એક મોટો લોહીનો રેલો અંદરથી આવ્યો. ગુફામાંથી લોહી નીકળ્યું અંદરથી. એટલે સુગ્રીવને એવું થયું કે પેલા માયાવીએ મારા ભાઈ વાલીને મારી નાખ્યો છે ને એનું આ લોહી છે. જો હું અહીંથી નહીં જાઉં તો મને પણ મારી નાખશે. એટલે એક મોટો પથ્થર લઈ એ જે શિલા હતી ને એનું મુખ હતું એને બંધ કરી દીધું સુગ્રીવે. અને સુગ્રીવ ત્યાંથી પછી પાછો કિષ્કિંધા નગરીમાં આવી ગયા. કિષ્કિંધા નગરીમાં આવીને વાત કરી કે વાલીનું આ રીતે મૃત્યુ થયું. બધા વાનરાઓ કહે છે કે અમારો કોઈ રાજા નથી, તમે જ આજથી અમારા રાજા. અને સુગ્રીવને કિષ્કિંધા નગરીનું રાજ્ય સોંપ્યું. સુગ્રીવ રાજ્ય કરે છે. આ બાજુ પેલો વાલી એને માયાવી રાક્ષસને મારી નાખ્યો. ગુફાનો પથ્થર ફોડી એને પથ્થરને તોડી અને એ બહાર આવ્યો. કિષ્કિંધા નગરીમાં આવે તો સુગ્રીવને રાજગાદી ઉપર બેઠેલો જોયો અને વાલીને ગમ્યું નહીં. વાલી કહે છે કે સુગ્રીવ, તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તું મને ત્યાં એકલો મૂકીને આવતો રહ્યો, તું અહીંયા રાજા બનીને બેસી ગયો. અને વાલી સુગ્રીવને મારવા લાગ્યો. સુગ્રીવને થયું કે હવે વાલીથી બચવા માટે મારે અહીંથી જવું પડશે. અને પછી એક પર્વત છે એના ઉપર, જે કિષ્કિંધા પર્વત કહેવાય છે, એના ઉપર જઈ અને વાલી ના ડરથી ભય પામી અને સુગ્રીવ ત્યાં રહેતો. અને એ ઋષ્યમુખ પર્વત, એ ઋષ્યમુખ પર્વત ઉપર આ વાલીને એવો શ્રાપ હતો કે વાલી જો ઋષ્યમુખ પર્વત ઉપર આવે તો વાલીના માથું ફાટી જાય અને એના ટુકડે ટુકડા થઈ જાય. એટલે ઋષ્યમુખ પર્વત ઉપર વાલી ક્યારેય પણ આવતો નહીં, ત્યાં સુગ્રીવ રહેતો. વાલી કી ત્રાસ કપીસ બસઈ ગિરી જાત મહાપ્રભુ પંથ નિહારો ચોકી મહામુનિ શાપ દિયો તબ ચાહીએ કૌન વિચાર વિચારો. द्विजरूप माया महाप्रभु सो तुम दास के शोक निवारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो को नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. અને એ પછી સુગ્રીવને હનુમાનજી મહારાજ, એ પોતાના હનુમાનજી મહારાજ હતા ને એના દૂત બની અને હનુમાનજી મહારાજ ત્યાં રહ્યા. અને જ્યારે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી બંને જણા એ ઋષ્યમુખ પર્વતની બાજુમાં આવ્યા, સુગ્રીવે ત્યાંથી જોયા અને એને થયું કે આવા જંગલમાં કોઈ માણસો હોય નહીં. આ 2 માણસ આવે છે, લાગે છે કે વાલીએ જ મોકલ્યા હોય. હનુમાનને કહ્યું કે હનુમાન, તમે